નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર દર્શક મિત્રો. ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા પ્રસ્તુત વિદ્યાદર્શન કાર્યક્રમમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આ આખી દુનિયા વૈશ્વિક બની ગઈ છે, એટલે કે ગ્લોબલ બની ગઈ છે. આજે આખી દુનિયા એક નાનકડા મોબાઈલ ફોન દ્વારા આપણી મુઠ્ઠીમાં આવી ગઈ છે. આજે આપણે કોઈ પણ સ્થળની મુલાકાત લેવી હોય, ચાહે કોઈ દેશ હોય, કોઈ રાજ્ય હોય, કોઈ શહેર હોય કે કોઈ પણ જગ્યા હોય, બરાબર છે, એ જગ્યાની માહિતી પ્રાપ્ત કરવા માટે આજે ખૂબ જ સરળતા થઈ ગઈ છે. એક નાનકડા મોબાઈલ ફોન દ્વારા, ઓડિયો વિડીયો માધ્યમ દ્વારા, એટલે કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા દરેક સ્થળની જાણકારી અને માહિતી આપણે ઘડીકની અંદર પ્રાપ્ત કરી લઈએ છીએ. પરંતુ આપણા મનગમતા સ્થળો ઉપર આપણે જાતે મુલાકાત કરીએ તો એનો આનંદ અનેરો હોય છે. દાખલા તરીકે આપણે શાળામાં ભણતા આપણા શાળાના વિદ્યાર્થી મિત્રો સાથે કોઈ પ્રવાસ ઉપર ગયા હોય, પર્યટન ઉપર ગયા હોય, તો એ સ્થળ આપણને જીવનમાં હંમેશા યાદ રહી જતું હોય છે. એવી જ રીતે આપણા પરિવારના મિત્રો હોય, સગા સંબંધીઓ હોય, અથવા તો સામાજિક મિત્રો હોય, કોઈ સમૂહ હોય, કોઈ ગ્રુપ હોય, એની સાથે પણ જો આપણે પ્રવાસ કરીએ તો એ પ્રવાસ આપણા જીવનમાં યાદગાર બની જતો હોય છે. તો આજે વિદ્યાદર્શનના કાર્યક્રમમાં અમે લઈને આવ્યા છે આપના માટે આવો જ એક સુંદર મજાનો ડિજિટલ પ્રવાસ, સાપુતારાનો પ્રવાસ. આ પણ એક ડિજિટલ પ્રવાસ જ છે, પણ અમને ખાતરી છે કે આ કાર્યક્રમ જોયા પછી તમે 100% સાપુતારા જવાનું નક્કી કરશો, એની અમને ખાતરી છે. તો ચાલો માણીએ પ્રવાસ સાપુતારાનો. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે માહિતી પ્રાપ્ત કરી સાપુતારાની ભૌગોલિક પરિસ્થિતિ વિશેની, એટલે કે સાપુતારા ગુજરાતમાં ક્યાં આવેલું છે, અથવા તો એવું કહી શકાય કે સાપુતારાની આસપાસનો વિસ્તાર કેવો છે અને કયો છે. વિદ્યાર્થી મિત્રો, સાપુતારા એ ગુજરાતનું ખૂબ જ જાણીતું, ખૂબ જ પ્રચલિત અને સુવિકસિત ગિરિમથક એટલે કે હિલ સ્ટેશન છે. હજી તો દિવાળીની રજાઓમાં આપણે આ પ્રવાસની શરૂઆત કરી છે અને અમને ખાતરી છે કે આગળ તમને ખૂબ જ મજા પડવાની છે. તો આવો માણીએ સાપુતારાનો પ્રવાસ. વિદ્યાર્થી મિત્રો, સાપુતારાનો પ્રવાસ માણવાની મજા આવી રહી છે ને? હા, આહલાદક નયન રમ્ય દ્રશ્યો જોવાની, બરાબર છે. આખી ચારે બાજુ વનરાજી છે, લીલોતરી છે, હરિયાળી છે, ડુંગરાળ પ્રદેશ છે અને ડુંગરોની હારમાળા, અને એમાંય બારે માસ ઠંડુગાર વાતાવરણ. જેમ કાશ્મીર બારે માસ ઠંડુ હોય છે, બરફથી આચ્છાદિત હોય છે, કાશ્મીરને ભારતનું નહીં આખી પૃથ્વીનું સ્વર્ગ કહેવામાં આવે છે, એવી રીતે સૂકા ગુજરાતની અંદર ડાંગ આહવા પ્રદેશને પણ ગુજરાતનું સ્વર્ગ કહેવામાં આવે છે. ને એટલે સાપુતારાને આપણે ડાંગ આહવાનું કાશ્મીર પણ કહી જ શકીએ, બરાબર છે ને? તો ચાલો સાપુતારાના પ્રવાસમાં, એટલે કે ગુજરાતના સ્વર્ગમાં, ખાસ કરીને ગુજરાતના કાશ્મીરમાં આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આપ માણી રહ્યા છો સાપુતારાનો પ્રવાસ, અને મેં કહ્યું એ પ્રમાણે સાપુતારા એ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું છે. તો ડાંગ આહવા વિશેની પણ થોડી માહિતી આપણે પ્રાપ્ત કરી લઈએ. ડાંગ જિલ્લો એ ભારતના પશ્ચિમ ભાગમાં અને ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો છે. ડાંગ આહવા લગભગ સાથે બોલવામાં આવે છે, કારણ કે આહવા એ ડાંગનું મુખ્ય મથક એટલે કે વડુ મથક છે. ગુજરાતના લગભગ 33 જિલ્લાઓમાં ડાંગ એ સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રદેશ છે, અને ડાંગની જે વસ્તી છે એ લગભગ 94% જેટલી વસ્તી એ આદિવાસીની વસ્તી છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો આખો ડાંગ જિલ્લો એ નદીઓ, સરોવરો, તળાવો અને ધોધથી ધમધમતો પ્રદેશ છે. ડાંગ જિલ્લાની જાણીતી 5 નદીઓની વાત કરીએ તો એ 5 નદીઓના નામ છે ગીરા નદી, અંબિકા નદી, પૂર્ણા નદી, ખાપરી નદી અને સર્પગંગા નદી. ગીરા નદી ઉપર આવેલો ગીરા ધોધ, આપણે જો એની મુલાકાત લઈએ તો આપણને શાસ્ત્રીય સંગીતની અનુભૂતિ કરાવે છે. ડાંગ જિલ્લાના 3 જાણીતા તાલુકાના નામ છે આહવા, વઘઈ અને સુબીર. તો વિદ્યાર્થી મિત્રો, કેવું લાગ્યું ગુજરાતનું સ્વર્ગ ડાંગ આહવા, અને કેવું લાગ્યું ગુજરાતનું કાશ્મીર સાપુતારા? આ આખો વર્ચ્યુઅલ એટલે કે ડિજિટલ પ્રવાસ આપે માણ્યો, અને અમને ખાતરી છે કે આ પ્રવાસ માણ્યા પછી તમને ત્યાં આગળ જાતે જવાનું મન થઈ જ ગયું છે. તો આવનારી કોઈ પણ રજાઓ હોય તો એની અંદર સાપુતારાને ખાસ કરીને આખાય ડાંગ આહવાનો પ્રવાસ નક્કી કરી જ નાખજો. અને હા, સવારથી સાંજ સુધી આ પ્રવાસ પૂરો થાય એમ નથી, એટલે પૂરતો સમય લઈને જજો, તો ને તો જ મજા આવશે. અત્યારે બસ આટલું જ. વિદ્યાદર્શનના નવા પ્રવાસમાં ફરીથી મળીશું નવી વાત અને નવા વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, આવજો.